વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. અતિ પવિત્ર શ્રાવણ મહિનામાં આપણે કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ભગવાન શ્રી કૃષ્ણનું તત્વજ્ઞાનનું શ્રવણ કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, મનન કરીએ છીએ, અધ્યયન કરીએ છીએ. ભગવાન આપણને શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના સ્થિત પ્રજ્ઞાનું દર્શન કરાવે છે. સ્થિત પ્રજ્ઞા દર્શનના સારાંશમાં આપણે એટલી વાતો યાદ રાખવી જોઈએ કે આ જગતનું અધિષ્ઠાન, આધાર સ્વરૂપ, એકમાત્ર, અદ્વિતીય હું છું. બહુ ધ્યાન દઈને સાંભળજો. આ જગતનું અધિષ્ઠાન, આધાર સ્વરૂપ, અદ્વિતીય એકમાત્ર હું છું. હું ઇન્દ્રિય, મન, બુદ્ધિ નથી. આવું જે જ્ઞાન છે એ થવું જોઈએ. આવા જ્ઞાનનું શ્રવણ થવું જોઈએ, આવા જ્ઞાનનું અધ્યયન થવું જોઈએ. શ્રાવણ મહિનો પવિત્ર થઈ જાય, આપણે પણ પવિત્ર થઈ જઈએ. એટલે શ્રાવણ મહિનો પવિત્ર છે. આવા જ્ઞાનનું અધ્યયન કરવા વાળા લોકો આ મહિનામાં વિશેષ સાધના કરતા. આ જગતનું એકમાત્ર અધિષ્ઠાન, આધાર સ્વરૂપ, અદ્વિતીય સ્વરૂપ માત્ર હું છું. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ હું નથી. આવું જ્ઞાન આપણને સ્પષ્ટ થવું જોઈએ. અને આવા જ્ઞાનમાં કાયમી સ્થિતિ રહેવી. જો આવા જ્ઞાનમાં કાયમી સ્થિતિ રહે તો તેને ભગવાન કહે છે સ્થિત પ્રજ્ઞા. બીજા અધ્યાયમાં હમણાં ભગવાન આપણને સ્થિત પ્રજ્ઞાનું જ્ઞાન આપે છે. બસ આટલી જ વાત સમજમાં આવવી જોઈએ. આ જગતના અધિષ્ઠાન સ્વરૂપ એકમાત્ર અદ્વિતીય હું છું. પરંતુ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, શરીર હું નથી. આવું જ્ઞાન થવું જોઈએ. અને આ જ્ઞાન કાયમી સ્થિતિ રહેવી જોઈએ. આ જ્ઞાનમાં જો આવા જ્ઞાનમાં કાયમી સ્થિતિ રહે તો પછી તેમાં જો આવા જ્ઞાનમાં કાયમી સ્થિતિ રહે તો તે સ્થિતિથી સર્વ દુઃખ નાશ થઈ જાય. એ સ્થિતિથી શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ જાય. સર્વ દુઃખથી નિવૃત્તિ થઈ જાય અને શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ જાય. પરમ સુખની પ્રાપ્તિ થઈ જાય. અને આ વસ્તુ જે પ્રસન્ન ચિત્ત છે તેને પ્રાપ્ત થાય. પ્રસન્ન ચિત્ત તે જ રહી શકે જેને પ્રસાદ પ્રાપ્ત થયેલો છે. પ્રસાદ તેને જ પ્રાપ્ત થાય જે ઇન્દ્રિયોને રાગ દ્વેષ રહિત કરે. જે આત્મવશ્ય બને અને જે વિધેય આત્મા બને. આવું થઈને મારે વ્યવહાર કેવી રીતે કરવો? જો આપણે આ જગતમાં પ્રારબ્ધ ભોગવવા જ આવ્યા હોય તો તે પ્રારબ્ધને પરેચ્છા અને અનિચ્છાએ ભોગવવાનું. કેટલો સુંદર ગ્રાફ ભગવાન આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. માણસ છે કે ગીતા આખી ગોખી નાખી પણ એને સમજવાનો પ્રયત્ન ના કર્યો. ભગવાન તો સમજાવે છે સ્થિત પ્રજ્ઞા. સ્થિત પ્રજ્ઞા શું છે? આવા જ્ઞાનમાં કાયમી સ્થિતિ. જો એક વખત કાયમી સ્થિતિ થઈ જાય તો સર્વ દુઃખોનો નાશ થઈ જાય અને એકદમ શાશ્વત પરમ સુખની પ્રાપ્તિ થઈ જાય. હવે સર્વ દુઃખોનો નાશ અને પરમ સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો તેના માટે પ્રસન્ન ચિત્ત રહેવું પડે.
એને જલ્દી પ્રાપ્ત થઈ જાય. પ્રસન્ન ચિત્ત કેવી રીતે રહેવાય? તો તેને ભગવાનનો પ્રસાદ પ્રાપ્ત કરવો પડે. અને પ્રસાદ કેવી રીતે પ્રાપ્ત થાય? રાગ દ્વેષ રહિત આત્મવશ્ય વિધેયાત્મા. આ બધા શબ્દો આપણે સમજી ગયા છે. અને કોઈ દલીલ કરે કે કર્મો ક્યાં કરવાની સ્વતંત્રતા છે આપણને, ઇન્દ્રિયને રાગ દ્વેષ રહિત રાખવાની સ્વતંત્રતા ક્યાં છે? કારણ કે આપણે તો પ્રારબ્ધ લખાવીને આવ્યા છે. તો પ્રારબ્ધને 3 રીતે ભોગવી શકાય છે: સ્વેચ્છાથી, પરેચ્છાથી, અનિચ્છાથી. સ્વેચ્છાએથી જે ભોગવે છે એ બંધનમાં પડે છે. પરેચ્છામાં થોડું ઓછું બંધન છે, અનિચ્છામાં બંધન નહિવત છે. પરેચ્છા અને અનિચ્છાથી પ્રારબ્ધને ભોગવો તો તમે પ્રસાદને પ્રાપ્ત કરી શકો, પ્રસન્નચિત્ત રહી શકો, સર્વ દુઃખોનો નાશ થઈ જાય અને શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ જાય. આ બધી પ્રક્રિયામાં ભગવાન આપણને સંવરણ સમજાવે છે. સ્થિત પ્રજ્ઞામાં પ્રકરણ કયું સમજાવે છે ભગવાન? સંવરણ સમજાવે છે. આ સંવરણ 2 ભાગ પાડેલા છે ભગવાન. સંવરણના 2 ભાગ પાડેલા છે. એક છે ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચવા, ઇન્દ્રિયોને વિષયોમાંથી પરત લાવવાની, એ પ્રક્રિયા સમજાવે છે. અને બીજો ભાગ છે સંવરણનો બીજો ભાગ છે મનને પરમાત્મામાં લગાડવાનો. બંને ભાગ મહત્વના છે. અને 2 થાય તો સંહરણ, 2 માંથી 1 થાય તો હરણ થઈ જાય એવું છે. એટલે 2 સમજાવવાનો ભગવાન પ્રયત્ન કરે છે. અત્યાર સુધી ભગવાને આપણને આ સમજાવ્યું, એમ જ સમજાવ્યું છે કે ઇન્દ્રિયોને રાગ દ્વેષ રહિત કરવા. હવે ભગવાન આપણને બીજો પાઠ સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને એટલા માટે ભગવાનને 66મો શ્લોક કહેવાની જરૂરિયાત હતી. આમ તો આપણે અહીંયા સુધી તો આવી જ ગયા છે, પણ ઘણાને એવું છે કે આ નાશ થાય એટલે શું થાય? તો શાશ્વત સુખ પ્રાપ્ત થઈ જાય. હવે પ્રશ્ન એવો વધે કે સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? અથવા તો સુખને બીજા શબ્દોમાં કહેવું હોય તો જ્ઞાન પણ કહી શકાય. જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? જ્ઞાન કોને પ્રાપ્ત થાય? શું કરવું પડે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે? શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે શું કેવું કરવું પડે? શાશ્વત સુખ કોને પ્રાપ્ત થાય અને શાશ્વત સુખ કોને પ્રાપ્ત ના થાય, આ સમજાવવા માટે ભગવાન આગળનો શ્લોક કરે છે. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયત શાંતિ શાંતસ્ય કુત સુખમ. બહુ સુંદર સમજાવેલું, બહુ સુંદર. જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ પડે. ઘણા લોકો જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર સ્થિત પ્રજ્ઞ થવા માટે દુનિયામાં નીકળી ગયા છે. સ્થિત પ્રજ્ઞનો દેખાવ હાવ મૂર્ખામી છે. તમે સ્થિર સુખ રહી શકો, જ્ઞાનમાં કાયમી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. તમે આ નથી પ્રાપ્ત કરેલું તો આ કેવી રીતે રહી શકો છો? સ્થિત પ્રજ્ઞ દેખાવ કરવાથી ના ચાલે. અને શ્રીમદ ભગવદ ગીતાનું સ્થિત પ્રજ્ઞ પ્રકરણ તમે વાંચો તો દુનિયામાં મોટામાં મોટો માણસ પણ જો દેખાવ કરતો હોય તો તમારી આંખથી મનથી તમે તેને પકડી શકો છો કે આ ઢોંગી છે. સાર્પ રીતે શ્રીમદ ભગવદ ગીતાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડે. હજુ તો જ્ઞાન જ પ્રાપ્ત નથી થયું અને સ્થિત પ્રજ્ઞની વાત કરે તે માણસની વાહિયાત વાત લાગે. જેમ કે એક પતિ પત્ની હતા અને એ પતિ પત્ની વાતો કરતા હતા. વાતો કરતા કરતા ઝઘડા પડાવી ગયા. એમની માત્ર મુદ્દો એટલો જ હતો. પત્ની એવું કહેતી હતી કે મારા દીકરાને સાયન્સ લેવડાવો. એમનો એક દીકરા માટે એ ચર્ચા કરતા હતા. અને પતિ એવું કહેતો હતો કે મારા દીકરાને કોમર્સ કરાવો, કારણ કે એ સીએ થયેલો. બસ એક કહે છે કે સાયન્સ લેવડાવવું છે, એક કહે છે કે કોમર્સ લેવડાવવું છે. વાત એટલી બધી વધી ગઈ કે મોહલ્લાના બધા ભેગા થઈ ગયા, ગામના બધા ભેગા. એક કેના સાયન્સ લેવડાવવાનું, એક કેના કોમર્સ લેવડાવવાનું, એક કેના જ્ઞાન પ્રાપ્તિ કરી અને એક કેના સ્થિત પ્રજ્ઞ બની. અરે જ્ઞાન પ્રાપ્તિ વગર સ્થિત પ્રજ્ઞ નથી થવાતું. વાહિયાતની ચર્ચાઓ છે બધી. પછી કહેવું નથી પડતું. પ્રસન્ન ચેતસો યાસો બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. જલ્દી બુદ્ધિ સ્થિત થઈ જાય છે એવું ભગવાન કહે છે. પણ બુદ્ધિ હોય તો ને, તો બુદ્ધિ ના ક્યારે હોય? નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયત શાંતિ શાંતસ્ય કુત સુખમ. મોલ્લાના બધા ભેગા થઈ ગયા, ગામના બધા ભેગા થઈ ગયા. સરપંચ ગામમાંથી આવ્યો, તે લોકોને પૂછ્યું કે ભાઈ શેના માટે તમે ઝઘડો છો?
ઘરવાળી કે નહીં મારા દીકરાને સાયન્સ લેવડાવવું છે, ઘરવાળો કે નહીં મારા દીકરાને કોમર્સ લેવડાવવું છે. તો પેલો સરપંચ પૂછે છે કે ભાઈ કોઈ કઈ કોલેજમાં દાખલ કરવાનો છે તે તો કહો પહેલા છે. તો કે એ નથી નક્કી કર્યું. તો કે છોકરો ક્યાં છે તમારો તે તો કહો. તો કે હજુ તો થયો નથી, પેટમાં છે. તો કે ના હજુ ગર્ભ પણ નથી રહ્યો. તો કે તમને ખબર કેવી રીતે પડી કે તમારા ત્યાં છોકરો થવાનો? તો કે અમે જોશ જોવરાવ્યા હતા, જ્યોતિષે કીધું કે 2 વર્ષમાં તમારા ત્યાં દીકરાનો જન્મ થશે. અરે હજુ તો કલ્પનામાં દીકરો છે અને તેના માટે સાયન્સ લેશું કે કોમર્સ લેશું તેની ચર્ચા કરવા બેસી ગયા છે. અને મૂર્ખ કહેવાય, અને વાહિયાત ચર્ચા કહેવાય. મારે પહેલા સમજવું જોઈએ કે આ દુનિયામાં જો ભગવાને મને બુદ્ધિ આપી છે તો કયું જ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે. અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સમજાય તો બધાને જાય, કાયમી સ્થિતિ નથી રહેતી. કેમ નથી રહેતી આપણે આગળના ચિંતનોમાં ચર્ચા કરશું. હમણાં વિષયાંતર ના થઈ જાય એટલા માટે કહીએ છે જ્ઞાન એટલે આ જગતનો અધિષ્ઠાન એકમાત્ર અદ્વિતીય આધાર સ્વરૂપ હું છું. ઇન્દ્રિય, મન, બુદ્ધિ, શરીર હું નથી. આવું જ્ઞાન થાય છે તો કે હા મને થઈ ગયું. તો તેમાં કાયમી સ્થિતિ રહે છે, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. જ્ઞાન તો પ્રાપ્ત કરવું જોઈએ. એટલે ભગવાને સંવરણના પ્રકરણમાં 2 બાબતો સમજાવી છે. આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. એક તો ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચવાની અને મનને પરમાત્મામાં લગાડવાનું. આ 2 વાતો ભગવાન ક્યારના સમજાવવાની કોશિશ કરે છે. અને 2 વાતોમાં ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચવાની એના માટે ભગવાન 65મા શ્લોક સુધી ચર્ચા કરી. હવે ભગવાન મનને ભગવાનમાં જોડવાનું છે આ વાત કહેવાના છે. એટલા માટે ભગવાન 65મો શ્લોક કહે છે. 65મા શ્લોકમાં ભગવાને કીધું છે કે નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય, અયુક્તને બુદ્ધિ હોતી નથી. વરી અયુક્તને ભાવના પણ હોતી નથી. અને જેને ભાવના ના હોય એને શાંતિ ના હોય, અને જેને શાંતિ ના હોય એને સુખ ક્યારેય ના મળે. ખબર પડી ગઈ? શાશ્વત સુખ, પરમ જ્ઞાન એ જ સ્થિતિ છે. સર્વ દુઃખનો નાશ, પ્રસન્ન ચિત્ત, ભગવાન આ જ કહેવા માંગે છે. અને આ જુદા શબ્દોમાં આપણને કહેવા માંગે છે. પણ આખો ક્રમ ભગવાને આ શ્લોકમાં સમજાવ્યો. કોને શું પ્રાપ્ત થાય અને ક્યારે પ્રાપ્ત થાય આનો બહુ સુંદર ક્રમ ભગવાને અહીંયા સમજાવ્યો છે. અહીંયા બુદ્ધિ એટલે આત્મ સ્વરૂપ જ્ઞાનની વાત કરેલી છે. અહીંયા બુદ્ધિ એટલે વ્યવહારિક બુદ્ધિની વાત નથી કરી, લૌકિક બુદ્ધિની વાત ભગવાને નથી કરી. અયુક્તને કયું લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય છે ઊંચામાં ઊંચું એ ભગવાન અહીંયા સમજાવવાના છે. જે અયુક્ત છે એને શું પ્રાપ્ત થાય, અયુક્તને શું પ્રાપ્ત થાય એ સમજાવે છે. આપણે અહીંયા અયુક્ત પણ સમજશું. ભગવાને શબ્દ મૂકી દેવો જોઈતો તો મૂર્ખ, મહામૂર્ખ, પણ અહીંયા મહામૂર્ખની જગ્યાએ અયુક્ત શબ્દ મૂક્યો છે. આપણે સમજી લેવું છે. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિર અશાંતસ્ય કુતઃ સુખમ. કેવો ક્રમ સમજાવે છે ભગવાને? અયુક્તને બુદ્ધિ હોતી નથી, અયુક્તને ભાવના પણ હોતી નથી, અને જેને ભાવના નથી એને શાંતિ નથી, અને જેને શાંતિ નથી એને સુખ નથી. આવી ગયા આપણે શાશ્વત સુખ ઉપર. આગલા શ્લોકના અનુસંધાનમાં આપણે પહેલું સમજવું જોઈએ નચા નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય. આ શ્લોકનું આ સેન્ટેન્સ આટલું આપણે સમજવાનો આજે પ્રયત્ન કરીએ. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય, અયુક્તને બુદ્ધિ હોતી નથી. બુદ્ધિ હોતી નથી એટલે શું? બુદ્ધિ ખલાસ થઈ જાય, બુદ્ધિ નાશ પામી જાય? ના. અયુક્તને બુદ્ધિ હોતી નથી એટલે બુદ્ધિ વિપરીત ચાલે છે. જેવી ચાલવી જોઈએ શાસ્ત્રોએ કીધું તે પ્રમાણે નથી ચાલતી, કંઈક ઊંધી જ ચાલે છે. એને કહેવાય છે અયુક્તને બુદ્ધિ હોતી નથી. અહીંયા સૌથી મહત્વનો શબ્દ આપણે સમજવો જોઈએ અયુક્ત. કારણ કે ભગવાને સિદ્ધાંત પ્રમાણે કહી દીધું છે કે અયુક્તને ક્યારેય બુદ્ધિ હોતી. એનો મતલબ જે દુનિયામાં અયુક્ત છે એની બુદ્ધિ વિપરીત ચાલવાની છે એવું ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું. બહુ સ્પષ્ટ કહી.
તો હવે અયુક્ત કોણ આ સમજવું પડે. આપણે અયુક્તને સમજવા માટે યુક્ત સમજવું પડે. અયુક્તનો વિરોધાર્થી શબ્દ છે યુક્ત, અને યુક્ત શબ્દ યુજ ધાતુ પરથી બનેલો છે. સંસ્કૃતમાં જોઈએ તો યુજ ધાતુના બે અર્થ થાય છે. યુજીર યોગઃ આ એક અર્થ છે, અને બીજો પણ એક અર્થ છે. યુજીર યોગઃ યુજીર સમાધૌ. આ બીજો પણ એક અર્થ થાય છે. જો આપણે તો સમજીએ છીએ નાસ્તિ બુદ્ધિરયુક્ત છે, અયુક્ત ને બુદ્ધિ હોતી નથી. એમાંથી આપણે સમજવું છે અયુક્ત. કોણ અયુક્ત છે? આપણને બધાને એવું લાગે કે આપણે તો નથી જ, કારણ કે આપણને બુદ્ધિ છે. તો સમજીએ કોણ છે અયુક્ત. અયુક્ત ને બુદ્ધિ હોતી તો સમજવું છે અયુક્ત. પણ યુક્ત સમજશું તો અયુક્ત સમજાઈ જશે. એટલે આપણે શબ્દ લીધો છે યુક્ત. યુક્ત સંસ્કૃતમાં શબ્દ યુજ ધાતુ ઉપરથી બનેલો છે, અને યુજને બે અર્થમાં સમજવો છે. યુજીર યોગઃ યુજીર સમાધૌ. આ બે અર્થમાં જો વાપરીએ તો યુજીર યોગઃ યુજીર સમાધૌ એનો અર્થ થાય યોગ એટલે જોડાવું, અને સમાધૌનો અર્થ થાય છે સ્થિર થવું. બંને શબ્દ મહત્વના છે. બંને શબ્દ તમે જ્યાં સુધી જોડાવત ના ત્યાં સુધી સ્થિર કેવી રીતે થાવ. અને જ્ઞાનમાં બંને બાબતો મહત્વની છે, અને જ્ઞાનમાં આ બંને બાબતોને સમજવી જોઈએ. આપણે સમજીએ છીએ અયુક્ત ને બુદ્ધિ હોતી નથી, પરંતુ તેના માટે બુદ્ધિ હોતી નથી એટલે શું નથી હોતું તે આપણે જોઈએ. આપણે સમજીએ છીએ અયુક્ત, તેના માટે સમજવું છે યુક્ત. એના માટે યુજ ધાતુ ઉપર, યુજ ધાતુના બે શબ્દો થાય છે. બંને શબ્દોના અર્થ જોઈએ, અને જ્ઞાનમાં આ બંને શબ્દોનો અર્થ વિચારવું જોઈએ. આ બુદ્ધિમાં, કારણ કે આપણે બુદ્ધિ હોતી નથી ત્યાં સુધી, બુદ્ધિમાં આ બંને શબ્દોને આપણે સમજવા જોઈએ. યુજીર યોગઃ યુજીર સમાધૌ. સમાધિ એટલે સ્થિર, અને યોગ એટલે જોડાવું. આ બંને બાબતો જ્ઞાનમાં બહુ જ, લૌકિક દ્રષ્ટિના જ્ઞાનમાં પણ બંને જરૂરી છે. લૌકિક દ્રષ્ટિનું એક્ઝામ્પલ લઈએ. લૌકિક દ્રષ્ટિએ જ્ઞાન કરવું હોય તો યુજ યોગ જોઈએ અને સમાધૌ જોઈએ. બંને. સમજો કે કોઈ પણ વસ્તુનું કે વિષયનું આપણને જ્ઞાન કરવું છે તો સૌથી પહેલા તો આપણી આંખ ત્યાં જવી જોઈએ. આંખ અને એ વિષય, સમજો કે કોઈ વસ્તુ છે તેનું આપણે જ્ઞાન કરવું છે, તો આંખ અને એ વસ્તુ બેનું જોડાણ થવું જોઈએ. યુજીર યોગઃ. અને જોડાણ થયા પછી આપણી આંખમાં એ વસ્તુને ખેંચી લાવીને મનને એ આકારની વૃત્તિ તૈયાર કરાવવી પડે, અને એ વૃત્તિ સ્થિર પણ થવી જોઈએ. યુજીર સમાધૌ. જો એ વસ્તુની વૃત્તિ સ્થિર ના થાય તો તેનું સ્પષ્ટ જ્ઞાન થતું નથી. આપણે તો વ્યવહારિક વાત જોઈએ છીએ, આપણે તો લૌકિક વાતમાં આ સમજીએ છીએ. દુનિયાના કોઈ પણ વિષયનું જ્ઞાન કરવું હોય કે વસ્તુનું જ્ઞાન કરવું હોય તો સૌથી પહેલા તો જોડાણ થવું જોઈએ. જોડાણ થયા પછી તેની વૃત્તિ આકાર લેવી જોઈએ, અને એ વૃત્તિ સ્થિર થવી જોઈએ. એટલે યુજીર યોગઃ યુજીર સમાધૌ બંને યુજમાં જરૂરી છે. અહીંયા યુજ હું યુક્ત માટે સમજુ છું, અને યુક્ત હું અયુક્ત માટે સમજુ છું, અને અયુક્ત બુદ્ધિ નાશ માટે સમજુ છું. જે અયુક્ત છે, જે ક્યારેય જોડાતો નથી અને જે ક્યારેય સ્થિર થતો નથી, એ અયુક્ત છે, અને એને ક્યારેય જ્ઞાન થાય ના, એની બુદ્ધિનો નાશ થાય. બુદ્ધિ હોતી નથી એના. સ્પષ્ટ વાત છે. હજુ એક વ્યવહારિક દ્રષ્ટાંત લઈએ. ચાલો પ્રેક્ટિકલ લઈએ. સમજો કે તમે વડોદરા જવા માટે નીકળ્યા, અને તમારું જે નજીકનું શહેર છે એ શહેરના બસ ડેપો ઉપર પહોંચ્યા. તમે બસમાં તમારે વડોદરા જવું છે. બસ ડેપો ઉપર પહોંચ્યા, તમે બસ ડેપોમાં ઉભેલા છો. એક બસ ઝડપથી તમારે ઉભેલા હતા એની સામેથી પસાર થઈ ગઈ, અને તમે એ બસને જોતા હતા. બસને જોતા જોતા તમે કોઈ એક બારી પર જોયું.
એક વાડી પર જોયું તો વાડીમાં અડધો કાચ ખુલ્લો હતો અને અડધા કાચમાંથી કોઈ તમને સ્માઈલ આપતું હતું. એ હાથ બહાર કાઢવાનો પ્રયત્ન કરતું હતું, હાથ બહાર નીકળો ને આમ કરવું હતું, પણ તમને સ્માઈલ આપી એ ખબર પડી ગઈ. તમે બસ જોઈ, બારીમાં કોઈ સ્માઈલ આપતું હતું તે ખબર પડી, એટલે તમે જોડાયા છો તેના સાથે. પણ બસ એટલી સ્પીડમાં નીકળી ગઈ કે ઓળખાયું ને તમને સ્માઈલ કોણ આપે છે. તમારા મગજમાં તર્ક વિતર્ક થવા લાગે કે ફોઈ હતા કે કાકી હતા કે મામી હતા. મને લાગ્યું ફોઈ હતા, પણ ફોઈ હોય તો બેસે ના, બસ ઊભી રાખીને ઉતરી પડે. કાકી હોવા જોઈએ ને મામી હોવા જોઈએ. કેમ અસ્પષ્ટ જ્ઞાન થયું? કારણ કે તમારી વૃત્તિ સ્થિર ના થઈ, બસ ફાસ્ટ હતી. તમે જોડાઈ ગયા ખરા. મતલબ કે જ્ઞાન થવા માટે, સ્પષ્ટ જ્ઞાન થવા માટે જોડાવાનું અને સ્થિર થવાનું, યુધિર યોગ, યુધિર સમાધૌ બંને જરૂરી છે. આટલું તો સમજાય. દુનિયાના કોઈ પણ વિષયનું જ્ઞાન કરવા માટે મારે જોડાવું પણ પડે અને સ્થિર પણ થવું પડે. જો હું જોડાઉં ના તોય જ્ઞાન ના થાય, અને હું જોડાઈ જાઉં પણ સ્થિર ના થઉં તોય જ્ઞાન ના થાય. ફાસ્ટ જતી વસ્તુમાં, બસમાં, બારીએ તમે બેઠેલા માણસને જોઈ લીધા, એનો મતલબ તમે જોડાઈ ગયા છો, પણ તમને સ્પષ્ટ જ્ઞાન ના થયું. સ્પષ્ટ જ્ઞાન નથી. લૌકિક વ્યવહારના જ્ઞાન માટે પણ આ બંનેની જરૂર છે. હવે લૌકિક વ્યવહારના જ્ઞાન માટે જો બંનેની જરૂર હોય તો પરમાત્માના જ્ઞાન માટે બંનેની જરૂર નથી. પરમાત્માના જ્ઞાન માટે પણ બંનેની જરૂર પડે જ. કારણ કે વિષય જેટલો સૂક્ષ્મ એટલી જોડાવાની વધારે સ્થિરતાની જરૂર છે. બહુ ધ્યાન દઈને સાંભળો. આપણે તો વ્યવહારિક દ્રષ્ટાંત સમજ્યા, બસ વાળું. અરે વ્યવહારિક દ્રષ્ટાંતમાં પણ બુદ્ધિની અંદર, મારા મન બુદ્ધિ ઇન્દ્રિયમાં જોડાવાની અને સ્થિર થવાની બંને વાતો જરૂરી છે. તો પરમાત્મામાં બંને વાતો જરૂરી નથી. અને જેટલો વિષય સૂક્ષ્મ એટલું વધારે સ્થિર થવું પડે, એટલું વધારે સમય જોડાવવું પડે. અને પરમાત્મા સૌથી વધારે સૂક્ષ્મ શબ્દ છે. એનો મતલબ હું સૌથી વધારે સૂક્ષ્મ છીએ, જેને દુનિયામાં કોઈ સમજી શકતું નથી. નચિકેતા સમજી ચૂક્યો હતો, ધ્રુવ સમજી ચૂક્યો હતો, પ્રહલાદ સમજી ચૂક્યો હતો. એનો મતલબ એક વાત ઉપર આપણે નિશ્ચિત થયા છે કે જોડાવું અને સ્થિર થવું, જે બંને વાતો હોય તો જ તેને યુક્ત કહેવાય. જે ભગવાનમાં જોડાય છે પણ સ્થિર નથી થતો, આ પણ અયુક્ત છે. સારાંશ પર આપણે વિષયને સમજવાનો પ્રયત્ન કર્યા. જે ભગવાનમાં જોડાતોય નથી ને સ્થિર નથી થતો, આ બંને અયુક્ત છે. અને આવો દુનિયામાં જે અયુક્ત માણસ છે એને બુદ્ધિ ક્યારેય હોતી નથી. નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય. એ અયુક્તને ક્યારેય બુદ્ધિ હોતી નથી. આ હું તમે નથી કહેતા, આ ભગવાન કહે છે, ગીતાનો ગાનાર કહે છે, અને બહુ સાચી વાત છે. આ બે બાબતો જે ભગવાનના બાબતમાં નથી કરતો એ અયુક્ત છે. હવે આપણે તો કરવી છે તો સમજવું પડે કે મારે પરમાત્મા સાથે જોડાવું છે. ચાલો પહેલું આ સમજીએ, જોડાવું છે. મારે પરમાત્મા સાથે જોડાવું એટલે શું કરવાનું? મારો કલર પરમાત્માને લગાડવાનો, પરમાત્માનો કલર મને લગાડવાનો. શું કરવાનું? પરમાત્મા નથી દેખાતો એટલે હું ના દેખાવું એટલે પણ થઈ જાય. શું કરવાનું? પરમાત્મા સાથે જોડાવાનું એટલે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ માટે જોડાવા માટે ભગવાને આપણને એક શક્તિ આપી છે, અને એ શક્તિનું નામ છે મન. દુનિયાની કોઈ પણ વસ્તુ સાથે જો મનથી જોડાઈ શકતો હોય તો પરમાત્મા સાથે પણ મારે મનથી જોડાવાનું. આપણે વિચારીએ છીએ યુક્ત. શા માટે? કારણ કે ભગવાને કહી દીધું કે અયુક્તને ક્યારેય બુદ્ધિ હોતી નથી. મારે બુદ્ધિ વગરના મૂર્ખ બનવું નથી, મહામૂર્ખ બનવું નથી. કારણ કે સૃષ્ટિમાં સૌથી શ્રેષ્ઠ મનુષ્ય તરીકે ભગવાને મને જન્મ આપ્યો છો, તો કમસે કમ મનુષ્ય તો બનવું જ. અને જો તારે મનુષ્ય બનવું હોય તો યુક્ત રહે. ખાલી બૂમો ના પાડ કે સૌથી વધારે બુદ્ધિ માણસને આપી છે. ઇન્ટેલેક્ચ્યુઅલ એનિમલ એવી બૂમો ના પાડ. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રાપ્ત કરવા માટે તારે ભગવાન સાથે યુક્ત થવું પડે. યુક્ત થવા માટે પહેલું જોડાવવું પડે, અને ભગવાન સાથે જોડાવવું એટલે મનથી જોડાવવું.
હવે વાત કરીએ આ દુનિયામાં કોઈ પણ વસ્તુ સાથે જોડાવા માટે શું કરીએ છીએ? કશું કરતા નથી. આપણું મન તે આકારની વૃત્તિ તૈયાર કરે છે. એનો મતલબ મન જોડાઈ ગયું. મનને ઓળખો છો તમે? તમારા ખિસ્સામાં છે કાઢીને આમ કઈ ચોટા લીધું ચિંગમની પેટ એટલે ભગવાન સાથે જોડાઈ ગયા? ના. તો તમારે વ્યવહારિક વાત કરાવવું પડે. અને વ્યવહારિક વાતમાં મનને કોઈ પણ વસ્તુ સાથે જોડાવવાનું હોય તો મનમાં એ આકારની વૃત્તિ નિર્માણ થઈ જાય. સમજો કે તમે મુંબઈમાં બેઠા છો સેન્ટ્રલ સ્ટેશન ઉપર ટ્રેનની રાહ જોઈને, અને તમે સેન્ટ્રલ સ્ટેશન ઉપર ટ્રેનની રાહ જોઈને એક બાસ્તી ઉપર મુંબઈમાં બેઠા છો ત્યારે તમે તમારા ઘરનો વિચાર કરો છો. એનો મતલબ તમે ભલે મુંબઈમાં હો પણ તમારું મન ઘર સાથે જોડાયેલું છે. અને સમજો કે તમે ઘરમાં બેઠેલા છો અને ઘરમાં પેલી દોલતી ખુરશી ઉપર તમે બેઠા છો અને બેઠા બેઠા તમે મુંબઈનો વિચાર કરો છો. તમે ઘરમાં બેઠા છો અને મુંબઈનો વિચાર કરો છો એનો મતલબ તમે ઘર સાથે નહીં, તમે મુંબઈ સાથે જોડાયેલા છો. હવે કોઈ પણ ઘરાકાર વૃત્તિ કે મુંબઈ આકાર વૃત્તિ કરવી હોય તો મન તેનો વિચાર કરે. તો પરમાત્માના આકારની બ્રહ્માકારની વૃત્તિ મારે તૈયાર કરવી હોય તો શું કરવાનું? બ્રહ્માકાર વૃત્તિ તૈયાર કરવાની હોય તો મનને ભગવાનમાં જોડી દેવું જોઈએ. મનને ભગવાનમાં સ્થિર કરવું જોઈએ. હવે મનને ભગવાનમાં જોડવાનું ને સ્થિર કરવાનો કોઈ પ્રયોગ છે? હા, આપણા શાસ્ત્રોએ બહુ સુંદર પ્રયોગ આપેલો છે. મનને ભગવાનમાં જોડવાનું અને મનને ભગવાનમાં સ્થિર કરવાનું. કયો પ્રયોગ છે? 3 વાતો આપણા શાસ્ત્રોએ કીધી છે જેના ઉપરથી હમણાં જ આ મહિનો ગયો છે. શ્રવણ, મનન અને નિધિધ્યાસન. આ 3 વાતો શાસ્ત્રોએ કીધી છે મનને ભગવાનમાં જોડવા માટે. હવે સમજવું પડે કે શ્રવણ એટલે શું. આચાર્યો પાસે બેસીને શ્રીમદ ભગવદ ગીતા અને ઉપનિષદ બ્રહ્મસૂત્રનું માણસે શ્રવણ કરવું જોઈએ. હવે આચાર્ય એટલે કોણ તે મને ના પૂછશો, એની બહુ મોટી વ્યાખ્યા છે, કરશું ક્યારેક આપણે. બધા વિષયો સ્પષ્ટ કરવા જશું તો મુખ્ય વિષય રહી જશે. શાસ્ત્રો કે છે આ તો આચાર્યો પાસે બેસીને શ્રીમદ ભગવદ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું શ્રવણ કરવું જોઈએ. એનો શ્રાવણ મહિનો પવિત્ર છેલ્લો દિવસ છે, એને કહેવાય શ્રવણ. પછી આવ્યું મનન. જે બાબતોનું શ્રવણ કરેલું હોય એ બાબતોમાં તમે સંપૂર્ણપણે નિશંક થઈ જવા જોઈએ. અને નિશંક થવા માટે મનને વારે વારે એ વિષયોમાં લઈ જવો પડે. એને કહેવાય છે મનન. અને એક વખત એ વિષયમાં તમે નિશંક થઈ ગયા તો એ આકારને, એ વૃત્તિને આપણામાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એનું નામ છે નિધિધ્યાસન. સમજવાનું, ઉઠાવવાનું, ચોંટાડવાનું. અને જ કે છે યુજર યુક્ત, યુજીર યોગ અને યુજીર સમાધવ. એને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તો યુક્ત થઈ શકાય ભગવાન. આખી પ્રક્રિયા સમજ્યા છે આજે આપણે. નાસ્તિ બુદ્ધરે યુક્તસ્ય. એની બુદ્ધિ નાશ પામે છે એટલે ખલાસ થઈ જાય છે કે નાશ પામે, એની બુદ્ધિ વિપરીત ચાલે છે. કોની બુદ્ધિ? અયુક્ત. અયુક્ત કોણ છે? જે યુક્ત નથી તે. તો યુક્ત કોણ છે? યુજીર યોગ, યુજીર સમાધવ. જે જોડાય છે અને સ્થિર થાય છે. લૌકિક દ્રષ્ટાંતથી આપણે સમજ્યા. અને જ્ઞાનમાં બંનેની જરૂર પડે છે. જોડાવા માટે બંનેની જરૂર પડે છે. જો લૌકિક વ્યવહારમાં બંનેની જરૂર હોય તો ભગવાનમાં તો બંનેની જરૂર પડે છે. જો ભગવાન જેટલો વિષય સૂક્ષ્મ એટલું જોડાણ વધારે જોઈએ, એટલી સ્થિરતા વધારે જોઈએ. તો ભગવાન સાથે જોડાવવું હોય તો મને જોડાણ વધારે જોઈએ, સ્થિરતા વધારે જોઈએ. તો ભગવાન સાથે જોડાવવું એટલે શું? તો દુનિયા સાથે હું કેવી રીતે જોડાઉં છું? મનથી જોડાઉં છું. તો ભગવાન સાથે મનથી જોડાવું. હવે મનથી જોડાવાનું તો એટલે શું? તો દુનિયાની કોઈ પણ વસ્તુ માટે જોડાવા માટે વસ્તુ આકારની વૃત્તિ મારું મન તૈયાર કરે છે. તો મારે બ્રહ્મમાં જોડાવવું હોય, પરમાત્મામાં જોડાવવું હોય, આત્મામાં જોડાવવું હોય તો એ આકારની વૃત્તિ તૈયાર થવી જોઈએ. હવે વસ્તુ તો મને દેખાય છે તો એ વૃત્તિ તૈયાર કરું. બ્રહ્મ મને ક્યાં દેખાય છે? તો ના દેખાતું હોય તો શાસ્ત્રો એક રસ્તો બતાવ્યો છે, શ્રવણમ, મનનમ, નિધિધ્યાસન.
આ શાસ્ત્રનો રસ. એટલે તો 12 મહિનામાં એક મહિનો છે શ્રાવણ. આ શ્રવણ શું, મનન શું, નિધિધ્યાસન શું, ત્રણે ત્રણ વસ્તુ આપણે સમજ્યા. જો પરફેક્ટ આ પ્રમાણે માણસ ચાલે તો અયુક્ત તો ના જ થાય, યુક્ત થાય. અને યુક્ત થાય તો તેને બુદ્ધિ રહે, યુક્ત થાય તો તેને ભાવના રહે, યુક્ત થાય તો તેને શાંતિ મળે, યુક્ત થાય તો તેને શાશ્વત સુખ મળે. ફરી પાછા આ વિષય પર આવી ગયા. એટલે જ ભગવાન સમજાવે છે, નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવયતા શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. આવતા સોમવારે આવશું, આગળની વાત ફરી પાછા જોશું. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.